યુડાએસ પ્લસમાં બાળકને પ્રમોટ કરવા માટે ગૂગલ ક્રોમ ખોલી લઈએ. સર્ચ બારમાં યુડાએસ પ્લસ લખીશું. યુડાએસ પ્લસની વેબસાઇટ ઓપન કરીશું. યુડાએસ પ્લસની વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. નીચે સ્ક્રોલ કરીશું. સ્ટેટ ટુ લોગિનમાં આપણે ગુજરાત પસંદ કરીશું. ત્યારબાદ ગો બટન ક્લિક કરીશું. અહીં આપણે શાળાનો ડાયસ કોડ એન્ટર કરીશું. ડાયસ કોડ એન્ટર કર્યા બાદ પાસવર્ડ નાખીએ. આટલું થઈ ગયા બાદ કેપ્ચા એન્ટર કરીશું. ત્યાર પછી લોગિન બટન ક્લિક કરીએ. અહીં કરંટ એકેડેમિક યરમાં આપણે 2024-25 સિલેક્ટ કરીશું. ક્લોઝ બટન દબાવીશું. ડાબી બાજુ જોઈ શકો છો જુદા જુદા ઓપ્શન આપેલ છે, જેમાં પ્રોગ્રેશન એક્ટિવિટી એવો ઓપ્શન છે તેને સિલેક્ટ કરીશું. અહીં પ્રોગ્રેશન મોડ્યુલમાં ગો બટન ક્લિક કરીશું. સિલેક્ટ ક્લાસની અંદર જે તે ક્લાસ સિલેક્ટ કરી લઈશું. સેક્શન પસંદ કરીશું અને ગો પર ક્લિક કરીશું. અહીં બાળકોની માહિતી ઓપન થઈ ગઈ છે. સ્ટેટસની કોલમમાં તમે જોઈ શકો છો લાલ કલરમાં પેન્ડિંગ દર્શાવે છે. પ્રથમ કોલમમાં બાળકનું નામ, પેન નંબર, સ્ટેટ કોડ વગેરે આપેલું હશે. બીજી કોલમમાં આપણે પ્રોગ્રેશન સ્ટેટસમાં પ્રોમોટેડ પાસ વિથ એક્ઝામિનેશન પસંદ કરવાનું છે. તમે બીજા ઓપ્શન પણ પસંદ કરી શકો છો. એની નીચે માર્ક ઇન પર્સન્ટેજમાં આપણે અગાઉના વર્ષના પર્સન્ટેજ દાખલ કરીશું. પર્સન્ટેજ દાખલ થઈ ગયા બાદ નંબર ઓફ ડે સ્કૂલ એટેન્ડેડ ત્યાં આપણે હાજરી દાખલ કરીશું. એની નીચે સ્કૂલિંગ સ્ટેટસમાં આપણે સ્ટડીઇંગ ઇન સેમ સ્કૂલ પસંદ કરીશું, કેમ કે બાળક આ જ શાળામાં ભણી રહ્યું છે. જો બાળક શાળા છોડી ગયું હોય તો લેફ્ટ સ્કૂલ વિથ ટીસી, વિથઆઉટ ટીસી પસંદ કરીશું. બાજુની કોલમમાં ક્લાસ સેક્શનમાં આપણે સેક્શન પસંદ કરીશું. ત્યારબાદ છેલ્લી કોલમની અંદર અપડેટ અને કરેક્શન બટન આપેલા છે, તેમાં આપણે અપડેટ બટન ક્લિક કરીશું. સ્ટુડન્ટ ડિટેલ્સ અપડેટેડ સક્સેસફુલી એવો મેસેજ અહીં આવી ગયો છે. ઓકે બટન ક્લિક કરીશું. આવી રીતે આપણે જે તે ધોરણના તમામ બાળકોને અપડેટ કરી લેવાના છે. ત્યારબાદ સૌથી નીચે ફાઇનલાઇઝ બટન આપેલ છે. બધા બાળકોની માહિતી અપડેટ થઈ ગયા બાદ આપણે ફાઇનલાઇઝ બટન ક્લિક કરીશું. ત્યારબાદ એક મેસેજ બોક્સ આવશે, જેની અંદર કન્ફર્મ અને કેન્સલ બટન આપેલા હશે. કન્ફર્મ બટન ક્લિક કરીશું એટલે જે તે ધોરણના બાળકોની પ્રોગ્રેશન એક્ટિવિટી સક્સેસફુલી કમ્પ્લીટેડ થઈ ગયેલી આપણે જોઈ શકીએ છીએ. ઓકે બટન ક્લિક કરીશું. ફરીથી આપણે પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર જઈએ. એમાં વ્યૂ સમરી ઓપ્શન ક્લિક કરીશું. અહીં આપણને શાળાના તમામ બાળકોની પ્રોગ્રેસ બતાવશે, જેમાં કેટલાક બાળકોની માહિતી અપડેટ થઈ ગયેલી જોઈ શકીએ છીએ આપણે.
જે બાળકોની માહિતી અપડેટ થઈ ન હશે તે લાલ કલરમાં પેન્ડિંગ દર્શાવશે. બધા બાળકોને આપણે અપડેટ કરી લેવાના છે. ત્યારબાદ ફરીથી પ્રોગ્રેશન એક્ટિવિટીમાં પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ એની અંદર જઈશું. અહીં જોઈ શકો છો કેટલાક ધોરણના બાળકોની માહિતી ફાઇનલાઇઝ થઈ ગઈ છે, કેટલાકનું પેન્ડિંગ દર્શાવે છે. આપણે દરેક ધોરણની માહિતી અપડેટ કરીને ફાઇનલાઇઝ કરી લેવાનું છે. ત્યારબાદ ફરીથી પ્રોગ્રેશન એક્ટિવિટી મોડ્યુલની અંદર જઈશું. અહીં ફાઇનલ સબમિટ માટેનું ઓપ્શન ખુલી જશે. એની અંદર કેટલીક સૂચનાઓ આપેલ છે જેને આપણે ધ્યાનમાં લેવાની છે. The promotion module will be deactivated for your school. એટલે કે એક વખત ફાઇનલ સબમિટ થઈ ગયા બાદ પ્રમોશન મોડ્યુલ આપણી શાળા માટે ડીએક્ટિવેટ થઈ જશે. The import module will be activated for your school. એટલે કે આપણી શાળામાં બીજી શાળામાંથી આવેલા બાળકોને ઇમ્પોર્ટ કરવા માટેનો મોડ્યુલ એક્ટિવેટ થઈ જશે. નંબર 3, નો એડિશન વિલ બી પરમિટેડ ફોર એની સ્ટુડન્ટ. એટલે કે વધારાની કોઈ પણ માહિતી સુધારી શકાશે નહીં. નંબર 4, the activities for the current academic year will be enabled for your school. એટલે કે ચાલુ વર્ષ માટે બાળકની માહિતી આપણે દાખલ કરી શકીશું. ત્યારબાદ once progression module has been marked as completed, it will not be reopened during the academic year. એટલે કે એક વખત પ્રોગ્રેશન મોડ્યુલ સબમિટ થઈ ગયા બાદ ફરીથી રીઓપન કરી શકાશે નહીં. જે કંઈ પણ સુધાર કરવા હોય તે આપણે કરી લેવા. ત્યારબાદ અહીં ટીક કરી સબમિટ બટન દબાવીશું એટલે પ્રોગ્રેશન મોડ્યુલ કમ્પ્લીટ થઈ જશે.